કેવી બાય રૂપાળી હતી. ઉગતો આંબો, રાણ કોલંબો, બારવટિયાની બરસી, જૂની વાડીનો ભડકો, ભાદરવા મહિનાનો તડકો, પૂનમનો ચંદ્રમા, હોળીની જ્વાળા, હંકેલો તો મુઠ્ઠીમાં હમાય ને ઉડાડો તો આભમાં જાય. ઉગમણા વાવ આય તો આથમણી નમે, આથમણા વાવ આય તો ઉગમણી નમે, ચારે દશોના વાવ આય ભાંગીને ભૂકો થઈ જાય એવી થોડી થોડી માટીમાંથી પરમાત્માએ હાડા નદીની નવરાહ લઈ અને એક મીણની પૂતળી બનાવી લઈને એમાં પ્રાણ પૂરી દીધેલો. તાઠી મૃગલીના જેવા નેણ, ભૂખી સિંહણના જેવો કડનો લાખ, દીવાના સગ જેવું જેનું નાક, ચંદનના ઝાડવાની માથે શેષનાગ ઝપાટા ખાતો હોય એવો કડથી ઢળકતો જેનો ચોટલો, આઠમનો ચંદ્રમાં બરોબર મધ્ય આપમાં આવીને ઉભો રહી ગયો એમ જળલાટ કરતો, અડધે માથે કપાળ, સારામાં સારા ઝવેરીને ત્યાંથી લાવી, હાચા મોતી લાવી એને ખરલમાં એનું ઘૂંટી ઘૂંટીને એનું રેડવું કરી અને એક એક આંખમાં આડો દોબો છાંટી દીધું હોય એવી ઝવેરાત વાળી આંખ્યું.